ભાભી, આ ક્રિકેટ મેચનો વિડીયો તો જુઓ, કેટલી અદ્ભુત મેચ ચાલે છે. હા, વિરાટ કોહલીએ કેટલા રન માર્યા? અરે નહીં ભાભી, આ લેડીઝ ક્રિકેટ મેચ છે. આમાં ફક્ત મહિલાઓ જ રમી શકે. હા તો પણ તુંય જાને રમવા. સાચું કહું ને ભાભી, તો મારે તો ક્રિકેટર જ બનવું હતું, પણ મારા પપ્પાએ સમય પહેલા જ મારા લગ્ન કરાવી દીધા. બોલો, હવે હાથમાં બેટની જગ્યાએ આ કપડાં ધોવાનો ધોકો લઈને ફરું છું. મારે પણ એવું જ હતું. મારે વકીલ બનવું હતું, કેસ લડવા હતા, પણ મારા પપ્પાએ સમય પહેલા મારા લગ્ન કરાવી દીધા. અને અત્યારે જો આ કોર્ટમાં કેસ લડવાની જગ્યાએ હું અત્યારે આ ઘરના કેસ લડું છું, અને વધારે કેસ તારા જેઠ સાથે લડું છું. ભાભી, ભગવાન કરે કે મારા લગ્ન પહેલાના દિવસો પાછા આવી જાય ને હું મારું આ સપનું પૂરું કરું અને ભારત દેશની સૌથી મોટી ક્રિકેટર બની જાઉં. સાચું કહું ને તો હું પણ એ જ વિચારું છું કે હું લગ્ન પહેલા જે વિચારતી હતી ને એ દિવસો પાછા આવી જાય. દામિની પિક્ચરમાં સની દેઓલ જે મોટા કેસ લડે છે ને અને બધા કેસ જીતી જાય છે, એમ હું પણ મોટા કેસ લડું અને બધા કેસ જીતી જાઉં. હા, પણ ભાભી, હવે તો આપણે ફસાઈ ગયા છીએ આ લગ્ન કરીને. હવે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. નહીં તમારું સપનું પૂરું થાય કે નહીં મારું સપનું પૂરું થાય. કોણે કીધું કે લગ્ન પછી સપનાઓ પૂરા ના થાય? બધું જ થઈ શકે મિતા, જો આપણામાં હિંમત હોય ને તો. હિંમત તો ખૂબ જ છે ભાભી, પણ આ તમારા દિયર મુકુંદને જોઈને બધી જ હિંમત ચાલી જાય. આ મારે તારી જેવું જ છે. આ તારા જેઠ છે ને એ કઈ કમ નથી. મારી સામે મોટી આંખો કરીને ડોળા ફાડે છે ને એટલે હું મારી વકીલાત ભૂલી જાઉં છું. તો મારી અવની ભાભી, જો એમના ડોળા ન ફાડવા દેવા હોય ને તો અત્યારે જઈને દાળ ભાતનું કુકર મૂકી દો. હા જુઓ, રસોઈનો ટાઈમ થઈ ગયો છે. એ હા, હાલો જલ્દી રસોઈ બનાવી નાખું. હા, તમે જાઓ, હું પણ આવું છું. હમણાં 2-3 ઓવર જ બાકી છે, હું મેચ પતાઈને આવું. आखिरी के 3 बॉल बाकी, 15 रन चाहिए. धोनी के हाथ में बैट, एक गेंद आया और ये लगाया चौका. दूसरी बार बॉलर दौड़ते हुए आ रहा है, ये बॉल आई और ये घुमा दिया बैट. ओ क्रिकेटर, जरा धीमे धीमे, आ धीमे धीमे सिक्सर मारो मैडम. હા, તમે છે ને ચમચાથી સિક્સર મારો ને તો હાથમાંથી ચમચા છૂટીને બારીના કાચ ફોડી નાખો છો. પછી આ બારીના કાચ અમારે નખાવા પડે છે. હજી હમણાં જ આજો આ બારીનો કાચ તો હમણાં જ નખાયો મેડમ. હા, અરે પણ તમે ક્યારે આવ્યા? લે, તો તમે અમને જોયા નહીં? અરે અમે ઓડિયન્સમાં જ બેઠા હતા અને બેઠા તમારું પરફોર્મન્સ જોતા હતા. શું સિક્સર ને શું ફોર મારો છે, બાકી અદ્ભુત. અરે મુકુંદ, આ તો છે ને મારા લગ્ન થઈ ગયા, નહીતર તમે હકીકતમાં ઓડિયન્સમાં બેસીને મારું મેચ જોતા હોત. હે વેચવાળી, આ તારી મેચની હોળીમાં જિંદગીના ઘણા બધા કેચ છૂટી જાય. બંધ કરને પૈસા બા બધા નાટક તારા. અરે મારા પ્રિયતમ, મારા પ્રિયવર, હું તમારી જિંદગીના એક પણ કેચ છૂટવા નહીં દઉં. બસ તમે મારી એક નાનકડી ફરમાઈશ પૂરી કરો તો. ફરમાઈશ? શેની ફરમાઈશ? મુકુંદ, આ ફ્રેશર્સ મહિલાઓનું વર્લ્ડ કપ 2 વર્ષ પછી થવાનો છે. તમે પ્લીઝ મારું કશે જેક લગાડો ને. એ જેકવાળી, તારા સપનાઓને જરા બ્રેક માર. હા, અને મને એક વાત કહેતો, તારે જો ક્રિકેટર જ બનવું હતું તો તું આપણા લગ્ન પહેલા તારા પપ્પાને વાત નહોતી કરી શકતી? અરે, મેં તો મારા પપ્પાને કહ્યું હતું, પણ મારા પપ્પાએ કહ્યું કે તારા બધા જ શોખ આ મુકુંદ કુમાર પૂરા કરશે, માટે અત્યારે તું લગ્ન કરી લે. એટલે તારા પપ્પાએ નક્કી કરી જ રાખ્યું હતું નહીં
કે આ લગ્ન પછી તારે જ મારો જીવ ખાવાનો છે એમ ને? કોઈનો જીવ ખાવાનો શોખ નથી મારે. મારે તો ફક્ત ક્રિકેટર બનવાનો શોખ છે. બોલો હવે તમે મારો શોખ પૂરો કરશો કે નહીં? એ તું હવે નીકળે છે કે પછી હું ધોકો લઈને મળું સિક્સર મારવા? હા, ચલ ચલ તારું કામ બતાવ જા. ધ્યાન દઈને કામ કરજે. હા, કરું જ છું હવે. બારીના કાચ. મારે તમને કંઈક કેવું છે. હા ભાઈ, તારે તો હંમેશા કાંઈક ને કાંઈક કહેવાનું જ હોય છે, પણ છતાં બોલ, શું કેવું છે? મને LLB નો કોર્સ પૂરો કરવા દ્યો ને. હા, મને ખબર જ હતી તું આવું જ કાંઈક બોલવાની છો. તો પછી આ તમારી પત્નીના મનની વાતને તમે કેમ નથી સમજતા? સાચી વાત કરું ને, આ તારા મનની વાત અને તારી વાત સમજવા માટે મોટું જબરજસ્ત દિમાગ જોઈએ, એ મારી પાસે નથી. જો તમે મારી યારે મજાક ન કરો, કારણ કે હું અત્યારે મજાકના મૂડમાં બિલકુલ નથી. અરે વાહ, વાત તો તું મજાક નહીં કરે છે અને વળી પાછી કહે છે કે હું મજાકના મૂડમાં નથી. અરે હું એમ કહું છું, તમે બે દેરાણી જેઠાણી આ સતરંગી સપના જોવાનું બંધ કરો ને તો વધારે સારું. આ સપના જોઈએ ને તો પૂરા થાય. તમને ખબર છે હમણાં મેં ભગવાન પાસે બે હાથ જોડીને શું માંગ્યું? નહીં, મેં એવું માંગ્યું કે મને જલ્દીથી વકીલ બનાવી દો, એટલે આ દુનિયાના જેટલા હરામખોર માણસ છે ને એ બધાને લાઈન ઉપર લાવી દો. તું એકલી? હા હા, એકલી. મારે કોની જરૂર છે તમને ખબર છે? નહીં. હા, હું જ્યારે વકીલ બનીશ ને ત્યારે લોકો મારી પાસે કેસ લખાવવા માટે આવતા હશે, અને તમને ખબર છે એ લોકો તમને સર સર કહીને બોલાવતા હશે. આ લાખો રૂપિયા કમાવા મળે, આ મોટી મોટી ગાડીમાં ફરવા મળે, અને બધાય લોકો તમને સર સર કહીને બોલાવે. એનાથી વધારે તમારે બીજું શું જોઈએ? એક કપ ચા. બસ એક કપ ચા? અરે મેડમ, હવે તમે તમારા સપનામાંથી બહાર નીકળ્યા હો ને તો આપણે ઘર ભેગા થાય અને એક કપ ચા પીએ, તો પછી હું ઓફિસ ભેગો થાવ. હવે હાલ ઊભી થા, મોટી વકીલ બનવા વાળી. કઈ કીધા જેવું જ નથી. કઈ કઈ એટલે કે એક કપ ચા, એક કપ ચા. ચા પી પી ધરાતા નથી. માણા કઈ ખારી વાત કરતો હોય તો માણા સાંભળે. મોટા ભાઈ, આ બંને દેરાણી જેઠાણી કેમ ક્યાંય દેખાતી નથી? એ બે તો માર્કેટ ગઈ છે. કેમ, કઈ કામ હતું? કઈ નહીં મોટા ભાઈ, એ તો બસ એમ જ. કેમ ભાઈ, શું વિચાર કરે છે? કઈ નહીં મોટા ભાઈ, એ તો બસ હું મીતા વિશે વિચાર કરું છું. મીતા વિશે? શું વિચાર કરે છે મીતા વિશે? અરે કઈ નથી થયું મોટા ભાઈ, પણ એની આ હરકતો જોઈને મને જરૂર કંઈક થઈ જશે. અચ્છા, તો ક્રિકેટ? હા મોટા ભાઈ. હું ક્યાં બચી ગયો છું? આ તારી ભાભી વકીલ વકીલ કરી મારો કિલ કાઢી નાખ્યો છે અને હું તારી જેમ હેરાન જ થાવ છું ને. તો પછી મોટા ભાઈ, હવે આપણે બંને આનું કરશું શું? આ બધું તું જોયા કર ભાઈ, એની સિવાય કોઈ છૂટકો જ નથી. પણ મોટા ભાઈ, હા મીતાએ તો ક્રિકેટની એક્ટિંગ કરી કરીને મારા બેડરૂમના 3 કાચ તોડી નાખ્યા છે. બોલો. અચ્છા, તો મીતા ભાભી તો ખાલી કાચ જ ફોડી નાખ્યા ને? તો ભાઈ સાંભળ, આ તારી ભાભીએ વકીલના વેમનમાં આમ કોર્ટમાં બી હોય ને આમ વકીલના પાવરમાં એમ કરતા કરતા દસ્તાવેજ જ ઘરના ફાડી નાખ્યા. લે હે મોટા ભાઈ, આ શું વાત કરો છો? અરે હા ભાઈ, એમ જ છે. મોટા ભાઈ, આ અત્યાર સુધી ઘરના નાના મોટા કાચ ફૂટતા હતા ને ત્યાં સુધી સારું હતું, પણ આ ઘરનો દસ્તાવેજ ફાડી નાખ્યો.
મને તો એવું લાગે છે મોટા ભાઈ, આ ઘરના દસ્તાવેજની જેમ ટૂંક સમયમાં આપણા બેયના કપડાય હવે ફાટવાના થયા છે. જો ભાઈ, મને તો લાગે છે કે આપણા બે ભાઈઓના ભાગ્ય જ ભમરાળા છે. એટલે આ છે ને એક કરતા એક સળિયાતી આપણને મળી. પણ મોટા ભાઈ, મને તો હવે એવું લાગે છે કે આ બેયને ગમે એમ કરીને રોકવી જ પડશે, નહીંકર આપણા બેયના ભૂકે ભૂકા કાઢી નાખશે. અરે મારા ભાઈ, આ બધું છોડ, આપણે ઘરમાં જઈને બેહી, નકર આ તારી ભાભી અને મિતા આવશે ને તો એ વાવાઝોડું અહીંયા ચાલુ થઈ જાય, પછી એને જવાબ દેવા ભારે પડશે. હાલ હાલ હાલ, હું આ હાલો બધું મોટા મૂકીને આવું, હાલ. હા. મુકુંદ, હું શું કહું છું, હા બોલ ને, શું કેવું છે તારે? મને તો ખબર જ છે કે તે આજે માર્કેટમાં સારી એવી ક્રિકેટની કીટ જોઈ હતી. બોલ એમ જ ને? અરે વાહ, આને કહેવાય સાચા પતિદેવ. અમે બધી જ વાત જાણી લઈએ છીએ બકા, પણ આ જ્યારથી તારી સાથે લગ્નના 4 ફેરા ફર્યો છું ને, આ ત્યાર પછીનો અત્યાર સુધી હું ફરતો જ રહ્યો છું. એવું બધું ના બોલો યાર. અને મને એ કહો કે મેં જે માર્કેટમાં ક્રિકેટ કિટ જોઈ છે એ મને ક્યારે લઈ આપો છો? ફેબ્રુઆરી મહિનાની 30 તારીખે. અરે વાહ, આઈ લવ યુ સો મચ જાન. થેન્ક યુ. 30 ફેબ્રુઆરી. એક મિનિટ, તમે મને ઉલ્લુ બનાવો છો. આ ફેબ્રુઆરી મહિનામાં ક્યાં 30 તારીખ આવે છે? અરે ના આવતી હોય તો પછી આપણે લાવી દેવાની ને બકા. બાકી હું તને ક્રિકેટ કિટ લઈ આપીશ તો એ ફેબ્રુઆરી મહિનાની 30 તારીખે જ, બાકી એ પહેલા પણ નહીં અને પછી પણ નહીં. હવે જુઓ તમે, મારે તમારી સાથે વાત જ નથી કરવી. હું જાઉં છું હવે મારા પિયરે. જાઓ. અચ્છા, તો પછી ક્યારે મૂકવા આવું મેડમ? બોલો. બહુ ખુશ થાવ છો ને? જાઓ. નથી જવાની હું ક્યાંય. મેડમ, એ તો મને ખબર જ છે કે તમે અહીંયા મારો જીવ લેવા જ આવ્યા છો. મારો જીવ લીધા વગર તમે જવાના નથી. તમે બહુ બોલવા લાગ્યા છો ને? જાઓ. હવે તો મારે હકીકતમાં તમારી સાથે વાત કરવી જ નથી. હું હવે તમારી સાથે ક્યારેય નહીં બોલું. હું તમને શું કહું છું, સાંભળો છો? અરે હા હા, તમે લોકો રોજ ને રોજ ક્યાંક ને ક્યાંક તો સંભળાવા જ કરો છો, તો પછી આજે પરમિશન છે ને માંગો છો? બોલો. મારી એક ફ્રેન્ડ છે ને, એણે LLB ની ડિગ્રી લીધી છે, તો હું તમને શું કહું છું. અરે કેવું કાંઈ નથી. એક કામ કરો, તમે ઝડપથી બેનપણી પાસે જાઓ અને એની ડિગ્રી આવી છે ને એ તમે લઈને આવતા રહ્યો. અરે પણ તમે બધી વાત મારી મજાકમાં શું કામ લ્યો છો? પણ તારી બધી વાત મજાક વાળી જ હોય છે બકા. અરે હું એમ કહેતી હતી કે મારી ફ્રેન્ડ LLB થઈ ગઈ છે, તો હું એની પાસે થોડી સલાહ લેવા માટે જાઉં. નહીં, તું એક કામ કર, એ તારી ફ્રેન્ડ છે ને એને તું અહીંયા બોલાવ સલાહ લેવા માટે, કારણ કે એને વકીલાતમાં કંઈ બાકી રહી ગયું હોય ને તો તું એને કંઈક શીખવાડી દેજે. મિતા, આ મારી કાંઈ વાત નહીં માને, તું જ કંઈક સમજાવ ને એને. હા ભાભી, હું વાત કરું છું. હા તો હું શું કહું છું. હા બોલો બોલો, શું કેવું છે તમારે? આ તમારું સાંભળવા માટે તો અમે જન્મ લીધો છે. બોલ તું તારે બોલ. મુકુંદ, મેં પેલી ક્રિકેટ કિટના પૈસા ભેગા કરી લીધા છે, એટલે ચાલો મારી સાથે આપણે અત્યારે જ મારા માટે ક્રિકેટ કિટ લઈ આવીએ. અરે વાહ, આ પૈસા મારા ને ભેગા તે કરી લીધા, અને એ પણ તારી આ ક્રિકેટ કિટ લેવા માટે નહીં? હા તો મારા પૈસા હોય કે તમારા પૈસા છે તો બંનેના એક જ ને. અને હા, મારો શોખ પૂરો કરવો એ તમારી જ ફરજમાં આવે છે ને. જો બકા, તારે ડ્રેસ જોઈતો હોય, સાડી લેવી હોય કે પછી બહાર ફરવા જવું હોય ને, તો તારા બધા શોખ હું પૂરા કરી શકું છું. પણ જો હવે પછી તે ક્રિકેટનું નામ લીધું છે ને, તો સીઝનનો બોલ લાવીને તારા માથામાં એવી રીતે મારીશ ને કે આ ક્રિકેટની જે નસ છે ને એ હંમેશા માટે કામ કરતી બંધ થઈ જશે. ચાલ હવે ઊભી થા, રસોડાનું જે કામ હોય એ પૂરું કર. તો પછી મારી ફ્રેન્ડ વકીલ બની છે. બસ, હવે જો વકીલનું નામ લીધું છે ને તો તારું જાપ મર્ડર હું કરી નાખીશ અને તારો કેસ જાતે હું અદાલતમાં લડીશ. હવે તમે બે ઊભી થાવ
અને રસોડામાં જઈને કામ કરો. મોટા ભાઈ, આ બંનેને લગ્ન પછી પણ પોતાના સપનાઓ પૂરા કરવા છે. હવે તમે જ કહો, આ લગ્ન પછી આપણે એમને સપના કેવી રીતે પૂરા કરાવી શકીએ? જો ભાઈ, એ બે બાઈઓ સપના ભલે ને જોતી, એ બાને એ લોકો રાજી તો રહે છે ને, અને એને રાજી રાખવી ને એ આપણી ફરજ બને છે. હવે એક કામ કર, તું કામે લાગી જા, નહીં તો તું મોટો બેટ્સમેન બની જઈશ ને હું મોટો વકીલ. હા મોટા ભાઈ, હા. હું તમને શું બતાવતો હતો, હા, આપણી જે પેલી આ સાઈટ છે ને, આ સાઈટ પર આપણે એક વખત વિઝિટ કરી આવીએ હા, okay, એટલે ફાઇનલ થાય. આવો અંદર. રાધા, કોણ છે આ છોકરો? બેસ. આ મારા મામાના મિત્રનો છોકરો છે, પણ તમે એવું સમજી લો કે આ મારા મામાનો દીકરો જ છે. પણ તો અહીંયા શું કામ લાવી? આનું નામ રાહુલ છે અને એના મમ્મી પપ્પાની ગેરહાજરી છે એટલે હવે આપણી જોડે જ રહેશે. લે, અહીંયા રહેશે એટલે શું મેં કઈ અહીંયા ધર્મશાળા ખોલી છે કે તું આ ભિખારાને આપણા ઘરમાં લેતી આવી? અને તને ખબર છે ને કે આપણા ઘરમાં આપણા 3 સિવાય મને બીજો ચોથો વ્યક્તિ કોઈ ન જોઈએ. હા, ખબર છે મને, પણ અત્યારે રાહુલ નોંધારો થઈ ગયો છે, એની આગળ પાછળ કોઈ નથી. એટલે જ્યાં સુધી રાહુલ પોતાના પગ પર ઊભો ના થાય ને ત્યાં સુધી એને સંભાળવાની જવાબદારી મારી છે. તો પછી એક કામ કર, આપણા ઘરમાં ઓલો મોટો કટોરો પડ્યો છે ને એ આના હાથમાં આપી દે, એટલે બાર રોડ ઉપર જઈને એ ભીખ માંગે. અને મેં કઈ છે ને અહીંયા પગભર થવાના કોઈ ક્લાસ નથી ખોલ્યા કે નથી આ ઘરમાં કોઈ મેં સદાવ્રત ખોલ્યું. પપ્પા, હા, મમ્મીની કઈ પણ ફરજમાં આવતું હોય તો એને નિભાવવા માટે તમારે એમનો સાથ આપવો જોઈએ. આમ દરેક વાતમાં તિરસ્કાર ન કરવો જોઈએ. હવે તું કાલે ઉગીને ઊભી થઈ અને મને શીખવાડે છે મારે શું કરવું અને શું નહીં, એ મારે નક્કી કરવાનું છે, તારે નહીં. જા તું અંદર જઈને તારું કામ કર. અને તું અહીંયા બેઠી છો, હાલા ભીખ મંગાના ઘરની બહાર કાઢ. એ કોઈ દિવસ નહીં બને. હું એક વખત વચને બંધાઈ ગઈ એટલે બંધાઈ ગઈ. ગમે તેવી પરિસ્થિતિ આવે હું આ છોકરાનો સાથ આપીશ. અને હા, તમારે જે કરવું હોય ને એ તમારે કરવાની છૂટ છે. તો પછી તું પણ મારી એક વાત સાંભળી લે, આ છોકરાને હું ઘરની બહાર કઢાવીને જ રહીશ, સમજે? જોયું ને, માણા ગંધારા કોને કહેવાય? આને કહેવાય. જો બેટા, જેટલી મજબૂત હું છું ને એટલું જ મજબૂત થઈને તારે આ ઘરમાં રહેવાનું છે. ઓકે માસી, તમે જેમ કહેશો ને એમ જ કરીશું. સારું, તું બેસ, હું તારી માટે ગરમા ગરમ ચા બનાવી લાવું. તને શરમ નથી આવતી રાધા, એક અજાણ્યા છોકરાને આપણા ઘરમાં લાવતા? શરમ? અરે શરમ તો તમને આવવી જોઈએ. એક છોકરાના મા-બાપ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, અરે એની પ્રત્યે લાગણી બતાવવાની જગ્યાએ તમે તિરસ્કાર બતાવો છો. અરે એ મારા મામાના મિત્રનો દીકરો છે, થોડીક તો લાગણી બતાવો. ન કરે નારાયણ ને કાલે તમારી ઉપર આવીને ઊભું રહેશે તો શું કરશો? અરે ઝેર પીને મરી જઈશ, બાકી કોઈના ઘરે જઈને હું હાથ લાંબો નહીં કરું કે ભિખારી બનીને કોઈના ઘરે ભીખ નહીં માંગુ. વાહ, સદગુણોનો ખજાનો તો તમારામાં જ ભર્યો છે. અરે તમારા વ્યક્તિત્વમાં દયા નામની ચીજ છે કે નહીં? વિચારો, ખાલી વિચારો કે કાલે આપણને બંનેને કઈ થઈ ગયું તો આપણી રીતિકા દીકરીનું શું થશે? અરે ક્યાંક આંબો વાવ્યો હશે ને તો એના ફળ ખાવા થશે, બાકી અત્યારે જેવી હાલત આ રાહુલની છે ને એવી જ આપણી દીકરી રીતિકાની થશે. લોકો એને ભિખારી કહીને બોલાવશે. એ નોબત જ નહીં આવે રાધા. અગર આપણા બંનેની આંખ વીંચાઈ ગઈ ને તો હું રીતિકા માટે એટલી સંપત્તિ છોડીને જઈશ ને કે રીતિકા એની આખી જિંદગી એશ કરશે, એશ. અચ્છા, અભિમાન તો રાજા રાવણનું નહોતું રહ્યું, તો તમારું ક્યાંથી રહેવાનું છે? અને જે સંપત્તિ ઉપર તમે અભિમાન કરો છો ને એ સંપત્તિ જેટલી ઝડપથી આવી છે ને એટલી ઝડપથી જતાય વાર નહીં લાગે. એટલે છે ને સંપત્તિને પ્રેમ કરવાનું બંધ કરો, માણસને પ્રેમ કરો. મારે તારું કોઈ ગુરુ જ્ઞાન નથી સાંભળવું, પણ એક વાત જરૂર કહેવા માંગુ છું. જે રીતે તું આ છોકરાના ઘરમાં લાવી છે ને
એવી રીતે ઝડપ છે ને રફે દફે કરજે, નહીં તો તારા અને મારા સંબંધમાં તિરાડ પડતા જરાય વાર નહીં લાગે, સમજે? આવી મોટી દાનવી. રાહુલ, શું થયું? શું જોઈએ છે? કઈ નહીં. રીતિકા, જેમ અહીંયાનું વાતાવરણ એકદમ શાંત છે ને, એવી જ રીતે મારી જિંદગી પણ શાંત બની ગઈ છે. હું જાણું છું રાહુલ, મારી મમ્મીએ તારા વિશે મને બધી જ વાત કરી દીધી છે. આપણો પરિવાર જ્યારે આપણાથી દૂર ચાલ્યો જાય ને, ત્યારે એની એકલતાના કાંટા આપણને રૂવાડે રૂવાડે લાગે છે. અને આ વાત તો ફક્ત અનુભવ કરનાર જ જાણી શકે. તારી વાત સાચી છે. હું આ બધું અનુભવ તો નથી કરી શકતી, પણ તને જોઈને સમજી શકું છું કે તું કયા દુઃખથી ગુજરે છે. રીતિકા, મારે કુટુંબ કબીલામાં કોઈ નથી. તારા મમ્મી મારો હાથ પકડીને મને અહીંયા આ ઘરમાં લઈ આવ્યા. તમારા બધા લોકોનો પ્રેમ, તમારી હૂંફ મને બધા જ લોકોના સ્મરણો ભૂલાવી દેશે. પણ પણ શું રાહુલ? પણ કઈ નહીં. હું જે શોધમાં આ ઘરમાં આવ્યો હતો ને, એ શોધ મારી હજી પૂરી નથી થઈ. ઓકે, મને ખ્યાલ આવી ગયો છે કે તું શાની વાત કરે છે. પણ રાહુલ, મારા પપ્પાને અમારા ઘરમાં કોઈ વ્યક્તિ ગમતો જ નથી. જો અમારા ઘરમાં કોઈ ચોથું વ્યક્તિ આવી જાય ને, તો એમને તો એવું જ લાગવા લાગે છે કે એ વ્યક્તિ એમની મિલકત હડપવા આવ્યો છે. જેનું ઘર તો શું આખી જિંદગી બગડી ગઈ હોય, એ વળી બીજાની જિંદગીમાં શું દખલ અંદાજી કરવાનું? અને હા, એવા વ્યક્તિ માટે તો મરવું અને માંગવું બંને એક સમાન હોય છે. હું અહીંયા માંગવા નથી આવ્યો. એ હું જાણું છું રાહુલ, પણ મારા પપ્પા તો એનાથી વધારે ઊંચા અને એનાથી વધારે રૂપિયાવાળા વ્યક્તિઓને જ માને છે. જો અમારા ઘરમાં મારા પપ્પાથી ઓછા રૂપિયાવાળા કે નીચા લેવલવાળા આવી જાય ને, તો બાપ રે, ન થવાની થાય. એવું કેમ રીતિકા? શું રૂપિયાવાળા હોવું એ જ બધું છે? જો રૂપિયા ન હોય તો એ વ્યક્તિની પાસે ઇજ્જત કે આબરૂ નથી? ના, હું એવું નથી કહેતી. હું તો સમજુ જ છું, પણ મારા પપ્પાને કોણ સમજાવે? સમય, એમનો આ સમય જ એમને બધું સમજાવી દેશે. આ સમય જ એમને સુખ સાહેબી આપી છે ને, તો એમનો એ જ સમય એમના સમય આવીએ એમને બધું જ ભાન કરાવી દેશે, બધી જ વાતો સમજાવી દેશે. તારી વાત સાચી છે, અને હું પણ એ જ સમયની રાહ જોઈને બેઠી છું. રાહુલ, તને ખબર છે, મારા પપ્પા તો મારા લગ્ન એવી જગ્યાએ કરાવવા માંગે છે ને, કે જેને બંગલા હોય, ગાડીઓ હોય, નોકર ચાકર કામ કરતા હોય ને છોકરો બહુ જ મોટો બિઝનેસમેન હોય. એટલે રીતિકા, તું શું ઈચ્છે છે? પ્રેમ. જિંદગીની જરૂરિયાત પ્રમાણે પૈસા કમાવવા અને સુખ શાંતિથી જીવવું, બસ હું તો એટલું જ ઈચ્છું છું. અને હા, પતિ પત્ની વચ્ચે અતૂટ પ્રેમ અને વિશ્વાસ સૌથી મોટી વસ્તુ. બસ આટલું જિંદગીમાં મળી જાય ને એટલે હું ખુશ. સાચી વાત છે રીતિકા. હું ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે તારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય, ભગવાન તારા બધા જ સપનાઓ પૂરા કરે. તો ભગવાન તારી પણ બધી ઈચ્છાઓ પૂરી કરે. થેન્ક યુ. ચાલ, હું જાઉં. અલે ભાઈ, અહીંયા કેમ આવ્યો છે? હાલ નીકળ અહીંથી. અંકલ,
હું તમને ક્યાં કઈ ડિસ્ટર્બ કરી રહ્યો છું? તો પછી તમે શાંતિથી આ તમારું કામ કરો ને. મારે મારું કામ કરવું કે ન કરવું એ મારે જોવાનું. તું અહીંથી નીકળ ને, ભીખ મંગા. ભીખ માંગો? અંકલ, તમે તો હજી મને સરખો જાણ્યો નથી, સારી રીતે ઓળખતા પણ નથી, તો પછી તમે એમ કઈ રીતે કહી શકો કે હું ભીખ માંગો છું? અરે આ તારા વે જોઈને, આ તો રાધાએ મારા હાથ બાંધી રાખ્યા છે, નહીં તો તારા જેવાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું. મને નફરત છે તમારા જેવા લોકોથી જે બીજા પર નિર્ભર રહેતા હોય. અંકલ, તમે કદાચ એ વાતને ભૂલી રહ્યા છો કે દર મહિને 10,000 રૂપિયા હું જ તમને આપવાનો છું. બાકી મારા મરતા મા બાપ તો મારી પાછળ એટલું છોડીને ગયા છે ને કે હું શાંતિથી ખાઈ પણ શકું છું અને નિરાતે રહી પણ શકું છું. તો પછી મારા ભાઈ, આ સિટીમાં હોટલો બંધ થઈ ગઈ છે કે રેસ્ટોરન્ટોને તાળા લાગી ગયા છે કે મારા ઘરમાં આવીને પડ્યો? બસ તમારી આ જ ગલતફહેમી દૂર કરવાની છે. સાલા અનાથ યતીમ, તું મને શીખવાડવા આવ્યો છે? અને હું તો તારા બાપનો બાપ છું, એટલું યાદ રાખજે. અને રહી વાત આ રાધાની, તો સાંભળી લે, ફક્ત 2 જ દિવસનો સમય તને આપું છું. કેટલા? ફક્ત 2 જ દિવસ. 2 જ દિવસમાં તને ઘરની બહાર ના કાઢું ને તો મારું નામ પણ અમિત નહીં. તો પછી તમે તમારું નામ બદલીને શું નામ રાખશો અંકલ? કારણ કે 2 દિવસ તો શું, હું આ ઘરમાંથી 2 મહિને નથી નીકળવાનો. સાલા, તું મારા ઘરમાં આવીને મને ચેલેન્જ આપે છે? હવે તું જોઈ લેજે કે આ 2 દિવસમાં આ ઘરની બહાર કોણ જાય છે. બેટા, એની પ્રોબ્લેમ? કઈ નહીં આંટી. તો પછી આમ ઉદાસ થઈને કેમ બેઠો છે? બસ આંટી, હું મારા અંકલનો જ વિચાર કરતો હતો કે માણસ ગંધારા વ્યક્તિ કોને કહેવાય, જે મને આપણા અંકલની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પણ આંટી, અંકલની અંદરના આજે ગુસ્સો છે, એનો વેગ શાનો છે? એ કદાચ પોતાની અમીરીના ગુમાનમાં કે પછી જન્મજાતથી સ્વભાવ એવો છે? અમીરીનો? જેનો જન્મજાત સ્વભાવ ગુસ્સાવાળો હોય ને એને સમય આવ્યે બદલી પણ શકાય છે. પણ જ્યારે માણસને આ અમીરીનો ગુલાબી રંગ માણસના ચહેરા ઉપર છવાઈ જાય છે ને ત્યારે એ દિલમાં કાળા ડાઘ સ્વભાવ બનીને બહાર નીકળે છે, અને એને તો માત્ર સમય જ બદલી શકે. તો પછી એ વ્યક્તિને એની ઓકાત બતાવવી જરૂરી છે. બોલો, તમે શું કહો છો? બેટા, થોડો સમય ખમી જા, એ સમય આવશે ને ત્યારે હું તને કહીશ. અત્યારે તારું મારા ઘરમાં આવવું અને આ મારા પતિદેવને સત્ય સમજાવવું ને એ મારી માટે વધારે જરૂરી છે. અને આમ પણ આંટી, મને આ તમારા ઘરમાં બહુ જ મજા પડી રહી છે. હું વિચારતો જ હતો કે હવે આ ઘરમાં હું 1-2 વર્ષ રોકાઈ જાઉં. અરે બેટા, આ તારું જ તો ઘર છે. આ 1-2 વર્ષ શું, આખી જિંદગી જ અહીંયા રોકાઈ જા ને. રાધા, તારે પેલા છોકરા રાહુલને આ ઘરમાંથી બહાર કાઢવો છે કે પછી હું મારા ફાઇનલ ડિસિઝન પર આવી જાઉં? નહીં, એ કોઈ દિવસ નહીં બને. અને રહી વાત આ તમારા ફાઇનલ ડિસિઝનની, તો સંભળાવી દો. અમારે સાંભળવું છે આ તમારું ફાઇનલ ડિસિઝન. તો પછી સાંભળ, કાં તો આ ઘરમાં હું રહીશ, કાં તો તું અને રાહુલ. બોલ, આમાંથી કયો ઓપ્શન તને પસંદ છે? બીજો ઓપ્શન. તમારે આ ઘર છોડીને જવું હોય તો તમે જઈ શકો છો, બાકી આ ઘર છોડીને રાહુલ ક્યાંય નહીં જાય એટલે ક્યાંય નહીં જાય. રાધા, એક પારકા માટે તું તારા પોતાનાને ધક્કો મારે છે અને તારા પતિ વિશે આવું બોલતા તને શરમ નથી આવતી? શરમ? ના, મને જરાય શરમ નથી આવતી. કારણ કે લાજ અને શરમ તો એવા વ્યક્તિની સામે રાખવાની હોય જે વ્યક્તિ સામેવાળી વ્યક્તિને કંઈક સમજતી હોય. પણ તમારી માટે તો પૈસો જ પત્ની છે, છોકરાઓ છે, સગાવાલા છે, અને ખાસ પૈસો જ તમારી માટે પરમેશ્વર છે. અરે, તમે ક્યારેય પત્નીને કે છોકરાઓને એનું સ્થાન આપ્યું છે ખરી? તો પછી તમારા જેવા વ્યક્તિ સામે બોલવામાં અમે શું કામ શરમ રાખીએ? બોલો. આજ છે મારો ખરો દુશ્મન. તારા હોવાથી આજે મારી પત્ની મારા સવાલોના જવાબ આપી રહી છે. બોલ, આ ઘરમાંથી બહાર જવાના તો કેટલા રૂપિયા લઈશ? બોલ. બસ
આ ઘર તમે હવે ખાલી કરીને જતા રહો અહીંયાથી. અરે હરામી, તારી એટલી હિંમત કે તું મને સામા જવાબ આપે છે? હું તારી જેમ ભિખારી નથી. આ ઘર મને મારા બોસે ગિફ્ટમાં આપ્યું છે. નહીતર હું તેને દસ્તાવેજ કાઢીને તારા મોઢા પર ઘા કરત અને મારાથી અને મારા પરિવારથી તારો પીછા છોડાવત. તો પછી સાંભળો અંકલ, તમારા એ જ બોસનો દીકરો છું હું, રાહુલ. હા, તમે એકદમ બરાબર સાંભળ્યું. આ તમારા બોસ વિમનરાયનો દીકરો છે, જે અત્યારે ઓસ્ટ્રેલિયામાં રહે છે, અને મારી બેનપણીનો દીકરો. મમ્મી, હા તમે શું વાત કરો છો? હા બેટા, આ તારા પપ્પાની આંખ આડે જે અમીરીની ધૂળ લાગી ગઈ હતી ને, એ સાફ કરવા માટે મેં, મારી સહેલી અને આના બોસ એટલે કે વિમનરાયે આ બધાએ મળીને આ નાટક કર્યું હતું. તો પછી મમ્મી, આ બધી વાતની ખબર પપ્પાને કેવી રીતે ન પડી? જ્યારે તારા પપ્પાએ વિમનરાયની કંપનીનું ટેન્ડર ભર્યું ને, એ ટેન્ડર અમે જાણી જોઈને પાસ થવા દીધું. તારા પપ્પાને એ વાતની ભનક પણ ન લાગવા દીધી કે વિમનરાય મારી બેનપણીના પતિ છે. અને જ્યારે મને સમય મળ્યો એટલે લાગ જોઈને મેં રાહુલને અહીંયા બોલાવી લીધો. અરે અંકલ, હંમેશા રૂપિયા જ સર્વસ્વ નથી હોતા. અરે બે માણસ વચ્ચેનો લાગણીનો સંબંધ સર્વસ્વ હોય છે. જ્યારે કોઈ પણ માણસ આપણા ઘરના આંગણે આવે ને, ત્યારે આપણે ખુશ થવું જોઈએ, નહીં કે નિરાશ. માણસ જ્યારે માણસની ઘરે આવે છે ને, ત્યારે આપણે એમ સમજવું જોઈએ કે ભગવાન આપણાથી ખુશ છે. તે આપણે જે જગ્યાએ, જે પોઝિશન પર છીએ ને, એનાથી પણ વધારે આપવા માંગે છે. તમારા ઘમંડને તોડવા માટે આની સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એટલે મેં આ રસ્તો અપનાવ્યો. મારાથી કઈ વધારે બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો. નહીં રાધા, માફી તો મારે માંગવાની જરૂર છે. અત્યાર સુધી હું રૂપિયા અને રૂપિયાવાળાને જ મહત્વ આપતો હતો, પણ આજે મારી આંખ ખુલી ગઈ છે અને મને દુનિયાના તમામ રંગો દેખાવા લાગ્યા છે. રાહુલ, મેં તને ન કહેવાના વેણ કહ્યા છે. બની શકે ને તો તું મને માફ કરી દેજે બેટા. અરે નહીં અંકલ, મેં તો તમને ક્યારનાય માફ કરી દીધા છે. તમને ખબર છે, મારા પપ્પા ઓસ્ટ્રેલિયાની સાથે સાથે ભારતની કેટલી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે. અને હા, એ જે દર વર્ષે કરોડો રૂપિયાથી પણ વધારે દાન કરે છે. તો આ બધું શું કામ? કારણ કે મારા પપ્પા કોઈ પણ માણસને નથી ગરીબ સમજતા કે નથી નાનો સમજતા. તો તમારા પાર્ટનર આટલા દાનેશ્વરી છે તો તમારે આગળ શું કરવાનું છે એ તમે સમજી ગયા ને? અને હા બેટા, હા તું શું કહેતો હતો કે મને આ ઘરમાં એટલું ગમી ગયું છે કે મારે 2-3 મહિના નહીં પણ વર્ષ દિવસ સુધી અહીંયા રોકાવું છે. હા આંટી, હું તમને કહેતો હતો. બસ, તો પછી મારે મારી દીકરી રીતિકાનો હાથ તારા હાથમાં આપવો છે. તમારું શું કહેવું છે? અરે આનાથી મોટી બીજી વાત કઈ હોઈ શકે? કેમ બેટા રીતિકા? હું તમારા બધા માટે ચા બનાવી લાવું. જોયું, મારી દીકરી કેવી શરમાઈ ગઈ. બેટા, હું એક કામ કરું, આ તારા મમ્મી પપ્પાને ફોન કરીને અહીંયા જ બોલાવી લઉં. હા, સીધો ત્યાં જ લાગશે. જય શ્રી કૃષ્ણ. મજામાં? હા, તો તમે આવી જાઓ, દીકરા દીકરીની વાતય થઈ ગઈ છે.